હલો નમસ્કાર મિત્રો, ટાટ 2ની ભરતી આવી ગઈ છે. જે કોઈ મિત્રોએ બીએડ પ્લસ માસ્ટર ડિગ્રી કરેલી છે એ લોકો આ ફોર્મ ભરી શકે છે. હવે ફોર્મ ભરવાની જાહેરાત આજે 5 તારીખે કરવામાં આવેલી છે. હવે ફોર્મ તમે ક્યાંથી ભરી શકો છો? તો 10-2 ફેબ્રુઆરી છે. ફેબ્રુઆરી મહિનાની 10મી તારીખથી લઈને માર્ચ મહિનાની 19 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો. હવે એની 2 પેટર્નમાં પરીક્ષા લેવામાં આવશે, એક મુખ્ય પરીક્ષા અને એક પ્રિલિમ પરીક્ષા. તો પ્રિલિમ પરીક્ષાની તારીખ રહેશે આપણી 29 માર્ચ રહેશે અને મુખ્ય પરીક્ષા લગભગ એની જે સંભવિત તારીખ છે મે મહિનાની અંદર એ લોકોએ કન્ડક્ટ કરવાનું જાહેરનામું પહેલાં આપેલી છે, પીડીએફમાં એ લોકોએ જણાવેલી છે. હવે ફોર્મમાં જે અમુક વિષયો છે જેવા કે ઇકોનોમિક્સ છે, જે અલગ અલગ વિષયો છે આપણા 11મા અને 12મા ધોરણમાં, એ લોકો માટેની ભરતી છે, એટલા માટે બીજા લોકો ફોર્મ નહીં ભરી શકે. હવે કોઈ એવું પૂછશે કે મારે માત્ર બીએ કરેલું છે, કોલેજ કરેલું છે અને એના ઉપર મેં બીએડ કરેલું છે, તો શું હું ફોર્મ ભરી શકું? તો ના, તમારું કોલેજ કરેલું હશે, તમારું ગ્રેજ્યુએશન જોઈશે, પ્લસ એના પર બીએડ જોઈશે, પ્લસ તમારી માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે, તો જ તમે ફોર્મ ભરી શકો છો. ચલો વિગતવાર થોડીક અમુક ચર્ચા કરી લઈશું. હવે જે પરીક્ષા છે એ આપણે 2 ભાગમાં લેવાશે, બરાબર છે? પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા, બરાબર છે? હવે જે તમારી પ્રિલિમ પરીક્ષા રહેશે એ પ્રિલિમ પરીક્ષા આપણે MCQ ટાઈપ રહેશે, જ્યારે મુખ્ય પરીક્ષા છે ડિસ્ક્રિપ્ટિવ રહેશે, એમાં તમારે લખવાનું રહેશે, બરાબર? પ્રથમ પરીક્ષા છે આપણી પ્રિલિમ્સનરી જે એક્ઝામ છે એ આપણે 200 માર્ક્સની રહેશે. એ પણ 2 વિભાગમાં રહેશે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1માં 100 માર્ક્સ અને વિભાગ 2માં બીજા 100 માર્ક્સ રહેશે, બરાબર છે? હવે જે વિભાગ 1 છે એ બધા માટે કોમન રહેશે. વિભાગ એ જે 100 માર્ક્સનું છે એ બધા માટે સરખું રહેશે, પણ વિભાગ 2 છે, જે વિભાગ 2 છે એ બધા માટે અલગ અલગ રહેશે, બિકોઝ ઓફ બધાના સબ્જેક્ટ અલગ અલગ છે, એટલા માટે જે વિભાગ 2 છે એ અલગ અલગ રહેશે, બરાબર છે? એટલે જે પ્રિલિમ પરીક્ષા છે ખાસ ધ્યાન રાખજો, પ્રિલિમ પરીક્ષા છે એમાં પણ 2 ભાગ છે, વિભાગ 1 અને વિભાગ 2. વિભાગ 1 છે એ બધા માટે કોમન રહેશે અને વિભાગ 2 છે એ બધા માટે કોમન રહેશે નહીં. એ પોતાના સબ્જેક્ટ ઉપર ડિપેન્ડ કરશે કે તમે કયા સબ્જેક્ટ સાથે રાખો છો, બરાબર છે? હવે એ જે 200 માર્ક્સનું પ્રશ્નપત્ર છે એ તમારે કન્ડક્ટ પૂરું કરવા માટે તમને 180 મિનિટનો સમય આપવામાં આવશે. દરેકનો 1 ગુણ રહેશે, બરાબર? તમને ખબર જ છે 4 વિકલ્પ હોય છે. હવે આ કસોટીમાં તમારા મૂલ્યાંકનના જે ખોટા જવાબ આપશો ને એમાં હવે -25 નેગેટિવ માર્ક મૂકવામાં આવેલા છે, બરાબર છે? આગળ કદાચ લગભગ માઇનસ પદ્ધતિ ન હતી, પણ હવે લગભગ ગયો ભરતીમાં પણ 0.25 જેવું હતું, અત્યારે 0.25 માર્ક્સ તમારા નેગેટિવ માર્કિંગ છે. તો નથી આવડતા તેમાં એ ટીક કરવાનું ભૂલવાનું નથી, બરાબર છે? હવે વિગતવાર આપણે પછી ચર્ચા કરીશું કે વિભાગ 1 છે એમાં શું છે અને વિભાગ 2માં શું છે, એના અલગથી હું તમારા માટે વિડીયો સેશન લઈને આવીશ. આટલી વસ્તુ તમારે જોવાની રહેશે. મેઇન પરીક્ષા માટે પણ અલગ આખો સિલેબસ છે, એ પણ હું તમને વ્યવસ્થિત સારી રીતના લાંબા વિડીયોમાં સમજાવીશ, બરાબર છે? હવે જે એક્ઝામ ફીસ છે આપણી જનરલ કેટેગરી માટે છે એ લોકો માટે 500 રૂપિયા છે અને જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એ લોકો માટે 400 રૂપિયા ફીસ રહેશે. આટલી બાબત ખાસ ધ્યાને તમારે લેવાની રહેશે, બરાબર છે? આગળની માહિતી, હવે તમારે ફોર્મ ભરવા માટે ક્યાં જવાનું છે? ઓજસની આપણી વેબસાઇટ છે, એના પર જઈને ફોર્મ ભરી શકો છો. અને વધુ વિગતો માટે આપણી જે sebexam.org જે વેબસાઇટ છે એના પર જઈને તમે જોઈ શકો છો વધુ માહિતી માટે. જો ના સમજ પડે તો મેસેજ કરીને મને પૂછી શકો છો. આ રીતના આજે નવી ટાટ HSની જે ભરતી આવેલી છે એના માટેની આ જે શોર્ટ વિડીયો તમારા માટે બનાવી રહ્યો છું. જો વધુ માહિતી જોઈતી હોય તો પ્લીઝ મારી સાથે કોન્ટેક્ટ કરજો અને જે કોઈ વિદ્યાર્થીઓ કઈ ભરતીમાં રહી ગયેલા હોય એમને આ વિડીયો શેર કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ.